કરજણ તાલુકાના વલણ ગામ સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ એ મિલાદ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। જુલુસે મુહમ્મદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। કરજણ તાલુકાના વલણ ગામમાં સોમવારના રોજ મુસ્લિમ સમાજ દ્વારા ઈદ એ મિલાદ પર્વની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ઈદ એ મિલાદ નિમિત્તે બપોરના 2 કલાકે સુન્ની મસ્જિદથી લઈ જુમ્મા મસ્જિદ સહિત રજા મસ્જિદ સહિત નગરના વિવિધ વિસ્તારોમાં આવેલી મસ્જિદોમાં તેમજ દરગાહોમાં ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર મુહમ્મદ સાહેબના જન્મદિવસ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। આ ઈદ એ મિલાદુન નબીના પર્વ પર મસ્જિદના ઇમામ મૌલાના હસન સાહેબે દરેકની કામયાબી માટેની તેમજ ભારત દેશની ઉન્નતિ માટેની ખૂબ સરસ દુઆઓ પાઠવવામાં આવી હતી। તેમજ હાફિઝ સિદ્દીક તટ્ટુ તેમજ હાફિઝ સાહેબ દ્વારા નબી સાહેબની શાનમાં કસીદા પેશ કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના બિરાદરો ઉમટી પડ્યા હતા। બપોરના 2 કલાકે અંજુમને મોઇનુલ ઇસ્લામના કમિટીના નેજા હેઠળ એક વિશાળ જુલુસે મુહમ્મદી સલાતો સલામના પઠન સાથે વલણ બજાર પાસેથી રવાના થયું હતું। જુલુસ જ્યારે નગરના મુખ્ય બજારમાં પહોંચ્યું ત્યારે કોમી એકતાની સોડમ પ્રસરવી હતી। નગરના વિવિધ વિસ્તારોમાંથી પણ જુલુસ નીકળ્યા હતા। જે જુલુસ જ્યારે એકત્ર થયા ત્યારે જુલુસમાં જાણે કે માનવ સાગર લહેરાયો હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા। सरकार की आमद मरहबा, दिलदार की आमद मरहबाना गगन भेदी नाराओથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। જુલુસ વિવિધ વિસ્તારોમાં પહોંચ્યા બાદ હજરત મુહમ્મદ પૈગંબર સાહેબના મુએ મુબારકની ઝિયારત કરવામાં આવી હતી। વલણ બીટના પોલીસ જમાદાર તેમજ જીઆરડી પોલીસ જવાનોનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો। તેમજ આ મસ્જિદના ઇમામ સાહેબ દ્વારા દુઆ ગુજારી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। ઈદ એ મિલાદ નિમિત્તે મુસ્લિમ સમાજના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં ઈદ એ મિલાદ પર્વની ઉજવણી સંપન્ન કરાઈ હતી। रिपोर्टर तस्लीम पीनावाला वलण। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।